નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9માં વિજ્ઞાનમાં પ્રકરણ 11 કાર્ય અને ઉર્જા, અને આ એનો પ્રથમ વિડીયો આપ જોઈ રહ્યા છો. આપણે આગલા વિડીયોમાં જોયું હતું, આગલા પ્રકરણમાં પણ જોયું હતું કે ગુરુત્વાકર્ષણ શું છે, કુદરતની ઘટનાઓ શું છે, અને આ તમામ જે ગતિના નિયમો શીખ્યા ચેપ્ટર 8 અને 9માં, તે દરેકમાં એક કાર્ય હતું. હવે નામ બહુ સરળ છે, કાર્ય અને ઉર્જા. કાર્ય એટલે કામ કરવું, પણ આપણે વિચારે જે કાર્ય જે છે સાયન્સની દ્રષ્ટિએ તે અલગ છે. આપણે જે સમજીએ છીએ કાર્યનો અર્થ આવો થાય, આને કાર્ય કર્યું કહેવાય, પણ વિજ્ઞાન કંઈ જુદું કહે છે. આપણે સમજીએ છીએ કે મેં આ કાર્ય કર્યું, પણ સાયન્સની દ્રષ્ટિએ એ કાર્ય છે કે નહીં, એ આખી અલગ વિચારધારા છે. આપણે આ ચેપ્ટરમાં એનો અભ્યાસ કરીશું કે કાર્ય સાયન્સ શું કહે છે, વિજ્ઞાન શું કહે છે, કાર્ય શું છે. ઉર્જા અને પાવરનો કાર્ય સાથે ગાઢ સંબંધ છે. ઉર્જા એટલે એનર્જી. આપણે આ ચેપ્ટરમાં એનો વિસ્તૃત ખ્યાલ મેળવીશું. બધા સજીવને ખોરાકની જરૂરિયાત હોય છે. જીવતા રહેવા માટે સજીવોએ ખોરાક લેવો જ પડે છે, અને ઘણી બધી ક્રિયાઓ પણ કરવી પડતી હોય છે. ઘણા બધા શારીરિક કામ પણ કરવા પડતા હોય છે. તમે એક પણ સજીવ એવું બતાવો કે જે કોઈ પણ કામ ન કરતું હોય, એવું શક્ય નથી. દરેક સજીવ કોઈને કોઈ કામ કરે છે, અને આપણે આ શારીરિક કામ, આ ગતિવિધિ, આ પ્રવૃત્તિને શું કહીએ છીએ? સાયન્સની ભાષામાં જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. અને કોઈ પણ સજીવ હોય, એને કંઈ પણ કામ કરવું હોય તો એના માટે જરૂર પડશે ઉર્જાની. તમે તમારો હાથ ઊંચો કરો છો ને, એ તમે બહુ સરળતાપૂર્વક કરો છો કે હા મેં તો તરત કરી દીધો, આમાં ક્યાંય બહુ શક્તિ વપરાય છે. પણ હાથ ઊંચો કરવામાં પણ ઉર્જા વપરાય છે. પણ તમે હા એટલા સશક્ત છો, એટલા મજબૂત છો કે તમને ખ્યાલ નથી આવતો કે આમાં શ્રમની જરૂર પડતી હોય. કોઈ દર્દી હોય ને, એને પૂછજો કે હાથ ઊંચો કરો, તે માંડ ધીરે ધીરે કરશે. કેમ? કારણ કે હાલ એ અશક્ત છે, એનામાં ઉર્જા ઓછી છે. તો ત્યાં ખ્યાલ આવે છે કે હાથ ઊંચો કરવો પણ બહુ તકલીફવાળું કામ છે. તમે જેટલી પણ હલનચલન શરીરમાં કરો છો, ઉઠબેઠ કરો છો, આવ જાવ કરો છો, એ દરેકમાં ઉર્જા વપરાય છે. પણ તમારા શરીરમાં એટલી અત્યારે ઉર્જા ભરી છે કે તમને આ બધા કામનો કોઈ થાક લાગતો નથી. તમે ખ્યાલ નથી આવતો કે આવું કામ થયું છે. કોઈ પેશન્ટ હોય ને, ખાલી 2 આંટા મારે ને તો એને ખ્યાલ આવે કે હા મેં 2 આંટા માર્યા. કેમ? એમાં એને શ્રમની જરૂર પડી, ઉર્જા વપરાય, શરીરમાં હાલ ઉર્જા ઓછી છે, એનો થાક વર્તાય છે. તો આ તમામ ક્રિયા માટે ઉર્જા જોઈએ. અને આપણને ઉર્જા ક્યાંથી મળે છે? માત્ર ને માત્ર આપણા ખોરાકમાંથી, આપણા પોષણમાંથી. ઘણા બધા કામ છે ને, રમવું, બોલવું. તમે બોલો ને, એમાં પણ શ્રમ છે. ભણવું, લખવું, વિચારવું, બેઠા બેઠા વિચાર કરો છો ને આપ, એ મગજની ક્રિયા છે, અને એના માટે પણ ઉર્જા જોઈએ. કૂદવું, દોડવું, સાયકલ ચલાવવી, ગીત ગાવું, આ બધા કામ માટે આપણને જરૂર પડે છે ઉર્જાની. કોઈ પણ મુશ્કેલ કામ કરવું હોય કે સરળ કામ કરવું હોય, ઉર્જા જોઈએ. સરળ કામમાં ઓછી ઉર્જા જોઈએ છે, અને મુશ્કેલ કામમાં વધારે ઉર્જા જોઈએ છે. તમે જો પ્રાણીઓ, મેં કહ્યું એમ, કોઈ પણ જીવ એવો તમને નહીં જોવા મળે કે જે ચૂપચાપ આખી લાઈફ બેસી રહેતો હોય. ના, એ દરેક જીવ કંઈ ને કંઈ પ્રવૃત્તિ ચોક્કસ કરતો હશે. એ સતત હલનચલન પણ કરતો હોય, એના કામ કરતા હશે. દરેક પ્રાણીઓ પોતાના રોજિંદા જીવનના કામમાં વ્યસ્ત રહેતા હોય. દાખલા તરીકે એઓ દોડે છે, કૂદે છે, પોતાનો
ખોરાક મેળવવા માટે પ્રયત્ન કરે છે. કોઈક માંસાહારી પ્રાણી હોય તો બીજા પ્રાણી પાછળ દોડે છે અને પકડે છે. કોઈ શાકાહારી હોય તો એ પણ પોતાના ખોરાકની શોધમાં આમ તેમ રખડે છે. ત્યારે બચારાને માંડ થોડું ખાવાનું મળતું હોય, લડે છે, દુશ્મનથી દૂર ભાગે છે, ખોરાકને રહેઠાણ માટે આમ તામ એ ફરતા હોય છે. તો આ જેટલી પ્રવૃત્તિ એ કરે છે દરેકમાં એમને પણ ઉર્જાની જરૂર પડતી હોય છે. આ સિવાય ઘણા પ્રાણી જેની પાસે આપણે કામ લઈએ છીએ, ભાર ઉચકવા માટે, ગાડા ખેંચવા માટે, ખેતર ખેડવા માટે, તો આ બધી ક્રિયા માટે વિચારો એમને કેટલી બધી એનર્જીની જરૂર પડતી હશે, એને કેટલી ઉર્જા જોઈતી હશે. તો એવું નહીં કે સજીવ, નિર્જીવને પણ જરૂર પડતી હોય છે. આપ વિચારો કે તમારું બાઇક છે, પપ્પાનું બાઇક છે, ગાડી છે, એ ચાલે કઈ રીતે? પેટ્રોલ, ડીઝલ, સીએનજી ગેસ, તે પણ શું છે? એમનો ખોરાક જ થયો ને. તો નિર્જીવ વસ્તુ પણ ઉર્જા સિવાય ચાલતું નથી. તમારો મોબાઈલ એ ચાલે છે બેટરીથી, અને બેટરી પણ તમારે ચાર્જ કરવી પડે છે. એટલે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે વગર એનર્જીએ ચાલતી હોય. એનામાં કંઈક તો એનર્જી હશે જ. ફૂલ ખીલે છે એ પણ સૂર્યપ્રકાશમાં ખીલે છે, મતલબ સૂર્યના કિરણોમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે, પછી એ ફૂલ ખીલે છે. તમે તમારા આસપાસની કોઈ પણ પ્રવૃત્તિ જોઈ લો, એમાં ઉર્જા ના વપરાતી હોય એવું શક્ય નથી. એ ઉર્જા ગમે તે સ્વરૂપે હોઈ શકે છે. મેં કહ્યું એમ સૂર્યપ્રકાશ એ પણ ઉર્જા જ છે ને. વિટામિન ડી ની કમી હોય એવા દર્દીઓને સવારે હળવા પ્રકાશમાં, સૂર્યપ્રકાશમાં ડોક્ટર સાહેબ બેસવાનું કહે છે. કેમ? એમાંથી એનર્જી મળે છે, વિટામિન ડી મળે છે. તો ઉર્જા ઘણા પ્રકારની હોઈ શકે. માત્ર ખોરાક ખાવ ઉર્જા મળે એવું નથી. ઉર્જા ઘણા પ્રકારે હોઈ શકે છે. તો આ રીતે આ પાઠની પ્રસ્તાવના મેં તમને સમજાવી કે તમારે કોઈ પણ ગતિવિધિ કરવી હોય તો ઉર્જા જોશે, અને ઉર્જા માટે ખોરાક જોશે, કોઈ પણ પ્રકારનું ઈંધણ જોશે, સજીવ હોય કે નિર્જીવ હોય. હવે સમજીએ કાર્ય. તો મેં કહ્યું એમ કે તમે જે સમજો છો કાર્ય, ખરેખર એ સાયન્સની દ્રષ્ટિએ કાર્ય નથી. તમે ચિત્ર બનાવ્યું, તમે હોમવર્ક કર્યું, તમે દાખલા ગણિતના ગણ્યા, અમુક સવાલ જવાબ મોઢે ગણ્યા, છાપું વાંચ્યું, મોબાઈલમાં તમે ગેમ રમો છો, તમે મોબાઈલમાં ભણો છો, વાતો કરો છો, તમે ઘરની બહાર જાઓ છો, ઘરની અંદર જાઓ છો, બહાર ફરવા જાઓ છો, તો આપ સમજો છો કે આ બધું કાર્ય છે, કારણ કે આમાં ઉર્જા વપરાય છે. અને હાલ વાત થઈ આપણે કે કોઈ પણ તમે પ્રવૃત્તિ કરો એમાં ઉર્જા વપરાય જ. તો તમને એમ થાય કે જેમાં ઉર્જા વપરાય એને કામ કર્યું કહેવાય, કાર્ય કર્યું કહેવાય. તો તમને એમ કે તમે આ બધી પ્રવૃત્તિ કરી એને કાર્ય કહેવાય, પણ ખરેખર આ કાર્ય નથી. તો સાયન્સ કોને કાર્ય કહે છે એની વાત આપણે પછી કરીએ છીએ. માની લો કે તમારા ઘરમાં એક મજબૂત ટેબલ છે અને તમારે ટેબલ ખસેડવું છે, અને તમે ધક્કો માર્યો પણ ટેબલ ના ખસ્યું. તમે ધક્કો વધારે માર્યો, બહુ પ્રયત્ન કર્યો, તમે થાકી ગયા, પરસેવો લથપથ થઈ ગયા, છતાં પણ ટેબલ ખસ્યું નહીં. તો તમે શું કહેશો? મેં કાર્ય કર્યું છે. કેમ? કારણ કે ઉર્જા વપરાઈ, મારી પરસેવો નીકળી ગયો, હું થાકી ગયો, મારી ઉર્જા વેસ્ટ થઈ, મતલબ મારી ઉર્જા વપરાઈ છે, એટલે આ કાર્ય થયું કહેવાય. તમે તમારા ખભે 10-15 કિલો વજન ધરાવતું કોઈ વસ્તુ, બેગ કે કઈ વસ્તુ રાખો છો, 1 મિનિટ, 1.5 મિનિટ કે 2 મિનિટ, તો આપ થાકી જશો, આપના ખભા દુખશે, આપની ઉપર ભાર વર્તાશે. તો આમાં પણ તમારી શક્તિ વપરાય જ છે, એનર્જી વપરાય જ છે. તો તમે શું કહેશો? મેં પણ આ કાર્ય કર્યું છે, કે મેં ભાર ઉચક્યો છે, મેં કાર્ય કર્યું છે, મેં મારા ખભે ભાર રાખ્યો છે. તમે સીડી ચડો છો, 1લો માળ, 2જો માળ, 3જો માળ, નીચે ઉતરો છો. ઘણા બાળકો ઝાડ પર ચડે છે, ઝાડ પરથી ભૂચકા મારે છે. આ બધામાં એનર્જી વપરાય જ છે.
થાક લાગે જ છે, શરીરની ઉર્જા વપરાય જ છે. તો શું આ કાર્ય કહેવાય? એવી ઘણી બધી પ્રવૃત્તિ આપણે દિવસ દરમિયાન કરતા હોઈએ છીએ કે જેમાં આપણને થાક લાગે છે, આપણી ઉર્જા વધારે પડતી વપરાઈ જાય છે, પણ છતાં સાયન્સની ભાષામાં એ કાર્ય કહેવાય કે નહીં, આપણે હવે એ વિસ્તૃતમાં સમજવાનું છે કે જેને આપણે કાર્ય કર્યું એવું કહીએ છીએ, પણ ખરેખર એ કાર્ય સાયન્સની ભાષામાં છે કે નહીં એ આપણે જોવાનું છે. તો આપણે ઘરનું ટેબલ ખસેડ્યું, ખભા ઉપર ભાર રાખ્યો, સીડીના પગથિયે ચડ્યા ઉતર્યા, ઝાડ પર ચડ્યા ઉતર્યા, આ બધી પ્રવૃત્તિઓમાં ઉર્જા વપરાય છતાં આ કાર્ય ન કહેવાય. સાયન્સની ભાષામાં આ કાર્ય નથી. તો સાયન્સની ભાષામાં કાર્ય શું છે હવે આપણે એ સમજીએ. ધ્યાનથી સમજો કે કાર્ય શબ્દ ખૂબ જ દેખાવામાં સરળ છે, પણ મેં કહ્યું એમ તમે જે નાની નાની પ્રવૃત્તિ કરો છો અને તમે જે પ્રવૃત્તિને કાર્ય કહો છો એ કાર્ય સાયન્સની ભાષામાં કાર્ય કોને કહેવાય, હવે આપણે એ સમજવાનું છે. તો હવે જોઈએ કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના, મતલબ સાયન્ટિફિક કન્સેપ્ટ ઓફ વર્ક. કે આપણે જે પ્રવૃત્તિને કાર્ય કહીએ છીએ, વિજ્ઞાન એને કાર્ય કહેતું નથી. પગથિયા ઉતરવા ચડવા એ સાયન્સની ભાષામાં કાર્ય નથી. ઝાડ પરથી ભૂચકો મારવો, લખવું, વાંચવું, માથા ઉપર કે ખભા પર ભાર ઉચકવો કે ઘરનું ટેબલ ખસેડવું એ સાયન્સની ભાષામાં કાર્ય નથી. તો સાયન્સ શું કહે છે? આપણે સાયન્સની ભાષા સમજવા માટે એક વાત કરીએ છીએ કે તમે લખોટી જોઈ હશે. પહેલાના જમાનામાં બાળકો વેકેશનમાં બહાર રમવા જતા, એમાં છાપો, ફોટા, ભમેડા, લખોટી આ બધી પ્રવૃત્તિઓ હતી કે જેમાં શારીરિક કસરત પણ થતી હતી. અને હવે આ બધી જ ગેમ રમો છો મોબાઈલની અંદર, જેને કારણે શરીરની કસરત ઘટી ગઈ છે. પણ તમે લખોટી જોઈ તો હશે, ભલે આપ રમવા ના ગયા હોય બહાર. એ કેવી હોય છે? એકદમ ગોળ લીસી હોય છે. તમે એને રગડાવજો ઘરમાં ટાઇલ્સમાં તો તમે એક સહેજ ધક્કો મારજો, બહુ નહીં, તો એ ક્યાં પહોંચી તમે નોંધી લેજો. પછી લઈ આવો એક પથ્થરો, નાનો કાંકરો લઈ આવો. જેટલું તમે બળ લખોટીને આપ્યું હતું તમે એટલું જ બળ કાંકરાને આપો અને જુઓ કે કાંકરો ક્યાં પહોંચ્યો. લખોટીએ કેટલું અંતર કાપી લીધું અને કાંકરાએ કેટલું અંતર કાપી લીધું. તો વિજ્ઞાન આ પ્રવૃત્તિને કાર્ય કહે છે. કેમ? આમાં તમે બળ લગાવ્યું છે અને એ બળ લગાવવાથી વસ્તુનું સ્થાન બદલાયું પણ છે. લખોટી અહીંયા હતી એ દૂર પહોંચી ગઈ છે, કાંકરો બહુ દૂર ગયો નથી પણ દૂર તો ગયો જ છે ને. લખોટીએ માની લો કે 10 ફૂટનું અંતર કાપ્યું હોય અને કાંકરાએ 3 ફૂટનું અંતર કાપ્યું હોય, બંને અંતર કાપ્યું હોવાથી બંનેમાં કાર્ય થયું એવું કહેવાય. તો સાયન્સ એમ કહે છે કે જે વસ્તુ ઉપર બળ આપો છો અને એના સ્થાનમાં ફેરફાર થાય છે તો જ એને કાર્ય થયું કહેવાય. એટલા માટે ઝાડ પર ચડવું, ભૂચકા મારવા, પગથિયા ચડવા, લખવું, વાંચવું એ બધી પ્રવૃત્તિઓ ભલે થાક વર્તાતો હોય, ઉર્જા વપરાતી હોય, પણ સ્થાનાંતર થતું નથી. હા, તમે ઝાડને કાપો છો, આમ તો ન કાપવું જોઈએ, કારણ કે આપણું ઝુંબેશ છે વૃક્ષો વાવો. ઉદાહરણ તમને આપું છું તો એને કાર્ય થયું કહેવાય. તમે કોઈ થાંભલો હટાવો છો, ઘરનું ટેબલ તમે હટાવ્યું હોત ને તો કાર્ય થયું કહેવાય. તમે ટેબલમાં ધક્કો માર્યો છે, તમને પરસેવો થયો છે, પણ ટેબલ જગ્યાએથી હલ્યું નથી, તો સાયન્સની ભાષામાં એ કાર્ય નથી. જો ટેબલ હલ્યું હોત સહેજ પણ, એનું સ્થાન સહેજ બદલાયું હોત, તમારા ધક્કાથી ટેબલ સહેજ ખસ્યું હોત, તો એને સાયન્સ કાર્ય કહે છે. તો હવે આપ સમજી ગયા કાર્ય કોને કહેવાય? કે જે વસ્તુ ઉપર બળ આપો છો અને એના સ્થાનમાં કે આકારમાં ફેરફાર થાય તો એને આપણે કાર્ય થયું કહી શકાય. કોઈક નાનું છોકરું હોય, મોલમાં શોપિંગ માટે ગયા હોય તો ત્યાં તમને શોપિંગ કાર્ટ આપે છે, એક નાની ગાડી જેવું,
કે જે વસ્તુ ગમે એ તમારે અંદર મુક્ત રહેવાની. અને જે નાનું છોકરું જોડે આવ્યું હોય એને શોખ હોય, પપ્પા હું ધક્કો મારું, પછી એનો હાથ અડાડે અને એ બળ આપે તો સહેજ એ ટ્રોલી ખસે પણ ખરી, તો એને પણ કાર્ય થયું કહી શકાય. તમે ખભે જે ભાર મૂકી રાખો છો એ કાર્ય નથી, પણ તમે જમીનથી એ બેગને ઊંચી કરીને ખભે મૂકો છો ને એ કાર્ય છે. તમે બેગને ખભા ઉપર મૂકી રાખો છો, ઇટ ઇઝ નોટ વર્ક, એ કાર્ય નથી. કારણ કે બેગ તો ખભા ઉપર જ છે, પણ તમે એ બેગ જમીનથી ઉંચકીને ખભા પર જે મૂકીને એને કાર્ય કહેવાય, કારણ કે એમાં એનું સ્થાન બદલાયું છે. તો આ બધી સ્થિતિમાં તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં અંતર કપાય છે, વસ્તુનું સ્થાન બદલાય છે, એને આપણે કાર્ય કહીએ છીએ. કોઈ બળદ હોય, કોઈ ઊંટ હોય, કે કોઈ પણ પ્રાણી, ઘોડો હોય કે જે ગાડીને ખેંચે છે, ઘોડા ગાડી હોય, બળદ ગાડી હોય, એ ગાડીને ખેંચે છે, ઊંટ લારી હોય, તો એને કાર્ય કહેવાય, કારણ કે એમાં એનું સ્થાન બદલાય છે. તો આ રીતે આ હતી સાયન્ટિફિક કન્સેપ્ટ ઓફ વર્ક, કે વિજ્ઞાનની ભાષામાં કાર્ય કોને કહેવાય છે. હવે આ જાતે નક્કી કરો કે તમે દિવસ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરો છો અને તમે જેને કાર્ય સમજો છો, પણ ખરેખર સાયન્સની દ્રષ્ટિએ એમાંથી કેટલા કાર્યો છે એ નક્કી તમે કરજો. લિસ્ટ બનાવજો કે તમે દિવસમાં જેટલું કામ કરો છો એમાંથી વિજ્ઞાનની ભાષામાં કોને કાર્ય કહેવાય એ નક્કી આપ પોતે કરજો. હવે મુદ્દો છે અચળ બળ દ્વારા થતું કાર્ય. આપણે જોયું કે બળનો સિમ્બોલ છે એફ, કેપિટલ એફ એટલે ફોર્સ, FORC, બળ આપવું એને ફોર્સ કહેવાય. પછી કોઈ વસ્તુ કે સજીવ કોઈ અંતર કાપે એને શું કહેવાય છે? સ્મોલ s. કોઈ પણ કાપેલ અંતરને આપણે શું કહીએ છીએ? s કહીએ છીએ. અને આપણે એ વસ્તુને ખસેડવા જે બળ આપ્યું અને વસ્તુ ખસવાથી જે કાર્ય કહેવાય એને શું કહેવાય? W એટલે વર્ક. તો યાદ રાખજો, મેં હાલ વાત કરી કે તમે કોઈ વસ્તુનું સ્થાન બદલો છો તો જ સાયન્સની દ્રષ્ટિએ એ કાર્ય છે. મતલબ કે તમે એની પર બળ આપો છો અને પછી એ વસ્તુનું સ્થાનાંતર થાય છે, એના સ્થાનમાં ફેરફાર થાય છે, એને શું કહેવાય? સ્થાનાંતર. સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. તો બહુ જ તમને સમજાવું સરળ ભાષામાં, તો કાર્ય કોને કહેવાય? કે તમે કોઈ વસ્તુ પર બળ આપો છો અને એ વસ્તુનું સ્થાન બદલાય એને સ્થાનાંતર કહેવાય. તો વ્યાખ્યા શું બને સાયન્સની ભાષામાં? સૂત્ર શું બને કાર્યનું? તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ખાસ લખી રાખજો, લખવું હોય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય એટલે W, વર્ક, બરાબર બળ એટલે F ગુણ્યા સ્થાનાંતર એટલે સ્મોલ s. તો શું સૂત્ર બની ગયું આપણું? W બરાબર FS. તો યાદ રાખજો કે વિજ્ઞાનમાં સૂત્ર છે W બરાબર FS, એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. એવું કહી શકાય કે બળ અને સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. જે સૂત્ર છે એમાં વ્યાખ્યા બની જાય કે બળ અને સ્થાનાંતરના ગુણનફળને કાર્ય કહે છે. એટલે એવું કહી શકાય કે કોઈ વસ્તુ ઉપર આપણે બળ આપીએ છીએ અને જે કાર્ય થાય છે એ કાર્ય કેવું હોય? તો કે બળના મૂલ્ય અને બળની દિશામાં થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણાકાર બરાબર હોય છે, એટલે કે F ગુણ્યા S. તો જે સૂત્ર જે છે ને એમાં જ વ્યાખ્યા છે. આખું વાક્ય એમાંથી બન્યું ને કે W બરાબર F ગુણ્યા S, એટલે કે બળ એટલે F અને ગુણ્યા S મતલબ કે સ્થાનાંતર. એટલે બળ અને સ્થાનાંતરના ગુણાકારને શું કહે છે? આપણે કાર્ય કહે છે.
કાર્ય ફક્ત મૂલ્ય ધરાવે છે, એને કોઈ દિશા હોતી નથી. આ તમે ખાસ યાદ રાખજો, તમારે ટૂંકા વાક્યમાં આવી શકે છે. કાર્ય એ મૂલ્ય ધરાવે છે, એને કોઈ દિશા હોતી નથી. હવે માની લો કે તમારા ઘરમાં મોટું વજનદાર બોક્સ પડ્યું છે. હવે એમાં તમે એને ધક્કો મારો છો બોક્સને, તો સ્વાભાવિક છે તમે જે દિશામાં ધક્કો મારો છો બોક્સ એ દિશામાં થોડું આગળ વધશે. તો તમે જે બળ આપ્યું છે એને આધારે એ બોક્સના સ્થાનમાં ફેરફાર થયો છે એ જ દિશામાં. મતલબ તમે બોક્સને ધક્કો મારતા હો જે દિશામાં, એ દિશામાં બોક્સ આગળ જશે. એને કહેવાશે ધન કાર્ય. આપણે આવે ને ગણિતમાં ધન અને ઋણ, પ્લસ અને માઇનસ. ટૂંકમાં તમે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વસ્તુને ધક્કો મારો છો અને એ વસ્તુ એ દિશામાં આગળ વધે છે, એને કહેવાશે ધન કાર્ય. આ ઉદાહરણને આપણે સમજીએ બીજા એક સારા ઉદાહરણથી. માની લો કે તમારા પાર્કિંગમાં એક બાઇક પડ્યું છે. હવે બાઇક બંધ પડી ગયું છે, તો આપણે જાણીએ છીએ કે ધક્કો મારીએ અને એ ચાલુ થાય. તો માનો કે તમે પાછળથી ધક્કો મારો છો બાઇકને, બાઇકની ઉપર તમારો મિત્ર કે તમારા પપ્પા જે કોઈ એ બેઠા છે ચલાવવા માટે, તમે ધક્કો મારો છો પાછળથી. તમે હોય કે તમારા મિત્રો ભેગાથી ધક્કો મારતા હો, ચલો. તો તમે જે દિશામાં ધક્કો મારો છો બાઇકને, બાઇક એ દિશામાં થોડું આગળ જાય છે. તો આને કહેવાશે ધન કાર્ય. કે તમે વસ્તુને જે દિશામાં ફોર્સ આપો છો, ધક્કો આપો છો, બળ આપો છો, વસ્તુ એ દિશામાં આગળ વધે છે, એને કહેવાશે ધન કાર્ય. તો ઋણ કાર્ય કોને કહેવાય એ આપ જાતે વિચારો હવે, કે તમે વસ્તુને જે દિશામાં ધક્કો મારો છો, વસ્તુ એ દિશામાં આગળ વધે અને ધન કાર્ય કહેવાતું હોય, તો તમે જેટલા પણ તમે આસપાસ યાદ કરશો કાર્યો, આપને બધા કાર્યો ધન દેખાશે. તો ઋણ કાર્ય તમે શોધી બતાવો કે ઋણ કાર્ય કોને કહેવાય. કે વિરુદ્ધ દિશામાં બળ લાગે. આપ જાતે વિચારજો. આના વિશે આપણે ચર્ચા કરીશું આગલા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે શીખ્યા કે વિસ્તૃતમાં કે કાર્ય આપણી ભાષામાં શું છે અને વિજ્ઞાન શું કહે છે. વિજ્ઞાનની ભાષામાં કાર્ય ક્યારે થયું કહેવાય, એની વ્યાખ્યા પણ જોઈ આપણે, સૂત્ર પણ જોયું આપણે. એનો પહેલો પ્રકાર જોયો ધન કાર્ય, કે જે દિશામાં બળ લાગે એ દિશામાં એ વસ્તુ આગળ વધે, એને આપણે કહીએ છીએ ધન કાર્ય. તો ઋણ કાર્ય કોને કહેવાય એ આપ જાતે વિચારજો. હું આપને સમજાવીશ નેક્સ્ટ વિડીયોમાં. આજનું વાંચન તમે ખાસ કરજો, વિડીયો ફરી સાંભળજો અને ટેક્સ્ટબુકમાં આ જે ચાલી ગયું છે ટોયલેટ ટોપિક તમે ધ્યાનથી ફરીથી એકવાર વાંચજો. આવજો.